નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, વર્ષ 2024નું વૈશાખી પૂર્ણિમા વ્રત 23 મે અને ગુરુવારના દિવસે મનાવવામાં આવશે। આ પૂર્ણિમાને બુદ્ધ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે અને એવી માન્યતા છે કે પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા આરાધના કરવાથી ભક્તની તમામ મનોકામના પૂર્ણ થાય છે। દેવધરના જ્યોતિષ અનુસાર વૈશાખી પૂર્ણિમાના દિવસે જો કેટલાક સરળ ઉપાય કરવામાં આવે તો વ્યક્તિને ગ્રહદોષથી રાહત મળે છે। વ્યક્તિની કુંડળીમાં ચાલી રહેલા તમામ દુઃખો અને ગ્રહદોષ દૂર થાય છે। વ્યક્તિને જીવનમાં ધન સંબંધિત સમસ્યાઓથી છુટકારો મળે છે અને ભાગ્ય મદદરૂપ બની વ્યક્તિના અટકેલા કાર્યો શરૂ થાય છે। મિત્રો, 23 મે ગુરુવારના દિવસે વૈશાખ મહિનાની પૂનમ છે અને આ પૂર્ણિમા વર્ષની સૌથી મોટી અને મહત્વપૂર્ણ પૂનમ છે। આ પૂર્ણિમાને બુદ્ધ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ આ દિવસે વ્રત કરે છે અને ભગવાન વિષ્ણુ તેમજ ભગવાન બુદ્ધની પૂજા કરે છે, દાન કરે છે, તો તેને 32 ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે। સાથે જ કેટલાક એવા ઉપાય છે જે આ પૂર્ણિમાના દિવસે કરવામાં આવે તો ગ્રહદોષ અને દરિદ્રતા દૂર થાય છે। અને મિત્રો, ખાસ કરીને આજના આ વિડીયોમાં અમે તમને એક એવી વસ્તુ વિશે બતાવીશું જેને જો તમે આ વૈશાખી પૂર્ણિમાના દિવસે ખાઈ લો છો તો તમારા જીવનમાં ચાલી રહેલી બધા જ પ્રકારની સમસ્યા તો દૂર થશે જ, સાથે જ માતા લક્ષ્મી તમારા પર આખું વર્ષ પ્રસન્ન રહેશે અને જીવનમાં તમને ચારે તરફથી ધન પ્રાપ્ત થતું રહેશે। ધન સંબંધિત તમામ સમસ્યા પણ દૂર થઈ જશે અને તમારા અટકેલા કાર્ય પણ પૂર્ણ થવા લાગશે। તો ચાલો જાણીએ કે એક ખાસ વસ્તુ વિશે, પરંતુ તેના પહેલાં તમે વિડીયોને લાઈક કરીને કમેન્ટમાં જય મા લક્ષ્મી, જય શ્રી હરિવિષ્ણુ અવશ્ય લખી દો અને જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। મિત્રો, પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા આરાધના કરવામાં આવે છે। આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી અતિ પ્રસન્ન મુદ્રામાં રહે છે, કારણ કે ભગવાન વિષ્ણુનો સૌથી પ્રિય દિવસ પૂર્ણિમાનો દિવસ જ હોય છે અને આ દિવસે જો તમે સાચા મનથી અને પૂરા શ્રદ્ધાભાવથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા આરાધના કરો છો તો તમારી દરેક મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે। આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા આરાધના કરવા માટે સૌથી પહેલાં સફેદ કે પીળા રંગના વસ્ત્ર ધારણ કરો। ત્યારબાદ તમે તમારા ઘરના પૂજા સ્થાનમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની આગળ એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો। માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુને હળદર તેમજ કંકુથી તિલક કરો। ત્યારબાદ ભગવાન વિષ્ણુનો મહામંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાયનો 11 કે 21 વખત જાપ કરો। ત્યારબાદ માતા લક્ષ્મીને હાથ જોડીને આંખ બંધ કરીને ઓમ મહાલક્ષ્મી નમઃ, ઓમ મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો જાપ કરો અને માતા લક્ષ્મીને તમારા જીવનમાં ચાલી રહેલી તમામ સમસ્યા અને પરેશાનીઓને દૂર કરવાની પ્રાર્થના કરો। મિત્રો, હવે આ વૈશાખી પૂર્ણિમાના દિવસે તમે આ એક ખાસ વસ્તુ અવશ્ય ખાઈ લેજો। મિત્રો, તમારે આ પૂર્ણિમાના દિવસે જે ખાસ અને વિશેષ વસ્તુ ખાવાની છે તે વસ્તુ છે ખીર। મિત્રો, ખીર એ માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે, એટલા માટે તમે વૈશાખી પૂર્ણિમાના દિવસે ખીર બનાવી લો। મિત્રો, હવે તમે આ ખીરને તમે તમારી અગાસી પર કે પછી બહાર જ્યાં ચંદ્રની સકારાત્મક કિરણો પડતી હોય ત્યાં ઢાંકીને થોડા સમય માટે રહેવા દો। શક્ય હોય તો આ ખીરને તમે
30 મિનિટ સુધી ચંદ્રની સકારાત્મક કિરણો જ્યાં પડતી હોય ત્યાં ઢાંકીને મૂકી દો. થોડા સમય બાદ તમે આ ખીરને તમારા ઘરના પૂજા સ્થાનમાં માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની સામે અર્પણ કરો અને માતા લક્ષ્મી તેમજ ભગવાન વિષ્ણુના મહામંત્રનો 11 કે 21 વખત જાપ કરો. ત્યારબાદ તમારા ઘરમાં જો કોઈ નાની કન્યા હોય તો સૌથી પહેલાં તમે આ ખીર એ નાની કન્યાને ખવડાવો અને ત્યારબાદ ઘરના તમામ સદસ્ય આ પ્રસાદને ગ્રહણ કરી શકે છે. મિત્રો, આ ખીર સૌભાગ્ય વૃદ્ધિકારક છે. આ ખીર તમારા દુર્ભાગ્યને સૌભાગ્યમાં પરિવર્તિત કરે છે. આ ખીરમાં પૂનમના ચંદ્રની સકારાત્મક કિરણો પણ રહેલી છે અને મિત્રો, કહેવાય છે કે પૂનમના દિવસે માતા લક્ષ્મી પણ આખી પૃથ્વીનું ભ્રમણ કરવા માટે નીકળે છે. એટલા માટે જો તમે પૂનમના દિવસે આ પ્રકારે ઘરે ખીર બનાવીને માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુને અર્પણ કરીને આ ખીરના પ્રસાદને ખાઈ લેશો તો તમારા જીવનની તમામ સમસ્યા અને પરેશાનીઓ દૂર થશે. સાથે જ માતા લક્ષ્મી તમારા પર પ્રસન્ન થશે અને જીવનમાં તમને ચારે તરફથી ધન પ્રાપ્ત થતું રહેશે. તમામ પ્રકારના પ્રશ્નો માતા લક્ષ્મી દૂર કરશે અને તમારા ઘરમાં માતા લક્ષ્મીનો સ્થિર વાસ થશે. તો મિત્રો, પૂનમની રાત્રે આ પ્રકારે ખીર ગ્રહણ કરીને તમે માતા લક્ષ્મી તેમજ ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરી શકો છો. તો જો તમને આ જાણકારી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. સાથે જ કમેન્ટમાં જય મા લક્ષ્મી, જય શ્રી હરિ વિષ્ણુ અવશ્ય લખી દો. ધન્યવાદ.